નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સાયન્સ બાય ડીવી સર. આપણે ધોરણ 10 ના વિજ્ઞાનમાં પહેલું ચેપ્ટર કેમિસ્ટ્રીનું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એની અંદર અગાઉના 5 ભાગની અંદર આપણે અગત્યના પ્રશ્નો ભણ્યા. આજે આપણે ભાગ 6 ની અંદર ઘણી બધી અગત્યની રાસાયણિક પ્રક્રિયાઓને સમતોલિત કરતા શીખવાનું છે. બરાબર છે? તો આપણે શીખીએ, તમે નોટ ડાઉન કરતા રહેજો. તો એટલી કઈક પ્રક્રિયા છે, એમાંથી આ જે પ્રક્રિયા છે 1, 2 અને 3 આ બોર્ડના 2025 ના પેપરમાં પૂછાઈ ગયેલી છે, એટલે ધ્યાન રાખજો. પાઠ્યપુસ્તકના પ્રશ્નો પહેલા જ કરી લેવા. બેઠે બેઠા પાઠ્યપુસ્તકના પ્રશ્નો પૂછાય છે બોર્ડમાં. ચલો, તો આપણે પહેલા અમુક વસ્તુ શીખી લઈએ કે આપણે એની પહેલા અગાઉ કીધું હતું કે કોઈ વસ્તુ જો અવસ્થા આપણે દર્શાવી હોય કે કોઈ વસ્તુ ઘન સ્વરૂપમાં હોય અથવા અદ્રાવ્ય હોય તો એને દર્શાવાય S વડે. બરાબર? કોઈ વસ્તુ પ્રવાહી સ્વરૂપમાં હોય તો એને દર્શાવાય આપણે L વડે. કોઈ વસ્તુ વાયુ સ્વરૂપમાં હોય તેને આપણે દર્શાવીએ G એટલે ગેસ વડે. અને કોઈ વસ્તુ જલીય દ્રાવણ સ્વરૂપમાં હોય, જલીય દ્રાવણ, એને આપણે દર્શાવીએ AQ વડે. હવે આ જલીય દ્રાવણનો મતલબ શું થાય? તો કે જલીય દ્રાવણનો મતલબ થાય પાણીની અંદર કોઈ અન્ય પદાર્થ અથવા તો કોઈ અન્ય પ્રવાહીની અંદર અન્ય પદાર્થ જ્યારે ઓગળેલો હોય, મિક્સ થયેલો હોય તો ઈ જે દ્રાવણ બને એને કહેવાય જલીય દ્રાવણ અને એને દર્શાવાય AQ વડે. શેના વડે? AQ વડે. જેમ કે નોર્મલ પાણી છે તો એ દ્રાવણ નથી. હવે એ પાણીની અંદર આપણે મીઠું ઓગાળી દઈએ તો હવે એ દ્રાવણ બની ગયું, તો એ મીઠાવાળા પાણીને દર્શાવાય AQ વડે, એને L વડે દર્શાવાતું નથી. તો એટલી વસ્તુ યાદ રાખવાની કે ભૌતિક અવસ્થા દર્શાવવા માટે એટલી સંજ્ઞાઓ આપણે યુઝ કરવાની છે. બીજી વસ્તુ જે યાદ રાખવાની કે તમને માનો કે રાસાયણિક સૂત્ર બધાને આવડતા જ હોવા જોઈએ, પણ રાસાયણિક સૂત્ર આવડતા નથી તો રાસાયણિક સૂત્ર બનાવતા આવડતા હોવું જોઈએ. કેવી રીતે બનાવી શકો? તો માનો કે જો કોઈની પાછળ હાઇડ્રોક્સાઇડ હોય, હાઇડ્રોક્સાઇડ, તો ત્યાં તમારે લખવાનું પાછળ OH આવતું હોવું જોઈએ. જો કોઈની પાછળ સલ્ફેટ હોય, સલ્ફેટ, તો એની પાછળ SO4 આવતું હોવું જોઈએ. જો કોઈની પાછળ નાઇટ્રેટ હોય તો ત્યાં પાછળ NO3 આવતું હોવું જોઈએ. ક્લોરાઇડ હોય તો Cl2, એવી રીતે બ્રોમાઇડ હોય તો Br2. મતલબ આવી રીતે આ તમારે જે છે સમૂહના નામ યાદ રાખવાના કે હાઇડ્રોક્સાઇડ હોય તો OH, SO4 હોય તો સલ્ફેટ, નાઇટ્રેટ હોય તો NO2 આવતું હોવું જોઈએ. તો એટલી વસ્તુ ધ્યાનમાં રાખો તો તમને રાસાયણિક સમીકરણ સમતોલિત કરતા આવડે. રાસાયણિક સૂત્ર યાદ ના રહે તો પણ. બરાબર? તો હવે આપણે સમજીએ 5 પ્રક્રિયા. ચલો, તો પહેલી પ્રક્રિયા છે હાઇડ્રોજન પ્લસ ક્લોરીન. ઇટ gives હાઇડ્રોજન ક્લોરાઇડ. હવે આપણે બધાને ખબર છે કે ભાઈ હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનને આપણે એક વડે દર્શાવીએ, પણ હાઇડ્રોજન ક્યારેય એકલ પરમાણુ નથી, એને હંમેશા H2 સ્વરૂપે લખાય છે. બરાબર? પ્લસ ક્લોરીન ને પણ Cl2 સ્વરૂપે જ લખાય છે, કે એકલું Cl કે એકલું H લખાતું નથી. હવે તમે આની વચ્ચે પ્રક્રિયા થઈને શું બને? હાઇડ્રોક્લોરિક એસિડ અથવા હાઇડ્રોજન ક્લોરાઇડ. તો આપણે એને દર્શાવીએ HCl વડે. બરાબર? હવે તમે અગાઉ આપણે નિયમો શીખ્યા કે સંતુલિત સમીકરણ ક્યારે કહેવાય? જ્યારે પ્રક્રિયકો અને નિપજો માં પરમાણુની સંખ્યા સમાન થાય ત્યારે. હવે તમે અહીંયા પરમાણુ સંખ્યા કરો, અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2, અહીંયા ક્લોરીન કેટલા છે? 2, મતલબ ટોટલ કેટલા થઈ ગયા? 4. બરાબર? અહીંયા તમે ગણતરી કરો, અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 1, ક્લોરીન કેટલા છે? મતલબ કેટલા છે? 2. તો અહીંયા 4 છે, અહીંયા 2 છે. તો આપણે શું કરવાનું હોય? 2 ને 4 માં ફેરવવાનું કે 4 માં 2 ને? જી હા, નાના ને મોટામાં ફેરવવાનું હોય છે, એટલે કે 2 ને 4 માં ફેરવવાનું હોય છે. તો શું કરવું પડશે? આપણે આની પહેલાના ભાગમાં શીખ્યા હતા, ગુણાકાર કરવો પડશે. કેવી રીતે? જો આપણે અહીંયા હાઇડ્રોજન આ 2 દર્શાવી, અહીંયા 2 Cl દર્શાવી, H2Cl2, તો એવું કોઈ સૂત્ર અસ્તિત્વમાં છે નહીં, અથવા આવી રીતે લખાતું નથી. તો આપણે શું કરવાનું? તો કે HCl ની આગળ 2 કરી દેવાનું. HCl ની આગળ 2 કરી દઈએ તો બગડો આને લાગુ પડે, આને પણ લાગુ પડે, એટલે 2 હાઇડ્રોજન 2 ક્લોરીન. આપણે એ જોવે છે 2 હાઇડ્રોજન 2 ક્લોરીન. તો આ થઈ ગયું આપણું આ રાસાયણિક સમીકરણ. પછી આની નીચે તમે લખી રાખો હાઇડ્રોજન ક્લોરીન, હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા હાઇડ્રોક્લોરિક એસિડ પણ એને કહેવાય છે. બરાબર? બીજું, આ થોડું ટ્રિકી સમીકરણ છે એટલે યાદ રાખજો ખાસ. બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ આપણે હમણાં કીધું ક્લોરાઇડ એટલે પાછળ શું આવવું જોઈએ? Cl2. તો બેરિયમ ક્લોરાઇડ નું સૂત્ર આવું કંઈક છે, BaCl2 પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 થ્રાઇસ. SO4 કેટલી વાર છે? એલ્યુમિનિયમ 3 વાર છે. થ્રાઇસ એટલે 3 વાર, ટ્વાઇસ એટલે 2 વાર. તો એમાંથી આપણને શું મળે છે? તો કે બેરિયમ સલ્ફેટ એટલે BaSO4
અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ પ્લસ AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ આવી રીતે લખાય. સૂત્રો આવડતા હોવા જોઈએ. જુઓ હવે આપણે ગણતરી કરીએ. આપણે પહેલા શું કરીએ? ગણતરી કરીએ. SO4 ની ગણતરી કરીએ. અહીંયા SO4 કેટલા છે? તો કે આ 1 છે. એવા કેટલી વાર છે? 3 વાર છે. તો 1 ગુણ્યા 3 એટલે SO4 કેટલી વાર છે? 3 વાર. હવે આપણે આ બાજુ જોઈએ. અહીંયા SO4 કેટલી વાર છે? 1 જ વાર. તો આપણે 1 ને 1 માં નહીં ફેરવાના, 1 ને શેમાં ફેરવી દેવાના? 3. તો આપણે 1 ને 3 માં ફેરવા શું કરવાનું? આની આગળ આપણે તગડો લખીએ. બરાબર છે. તો હવે SO4 સમતોલિત થઈ ગયા. પણ SO4 તો સમતોલિત થયા, એની સાથે સાથે Ba 3 થઈ ગયા. Ba શરૂઆતમાં છે કેટલા? 1 જ. તો હવે શું કરીએ? આપણે Ba ની આગળ 3 લખી નાખીએ. તો જો હવે Ba 3 થઈ ગયા. પણ હવે દુવિધા બીજી આવી કે Ba તો 3 થઈ ગયા. Ba કેટલા થઈ ગયા? 3. પણ આ તગડો Cl ને પણ લાગુ પડે ને. તો Cl કેટલા છે? 2. એને કેટલી વાર ગણવાનું? 3 વાર. તો Cl થઈ ગયા 3 ગુણ્યા 6. આમાં જોઈએ અહીંયા Cl કેટલા છે? 3 જ છે. તો આને શેમાં ફેરવાના? 6. તો આપણે કામ કરીએ. આપણે 3 ને 6 માં ફેરવવું હોય તો 3 ને કેટલા વડે ગુણ્યા 6 માં ફેરવી જાય? 2 વડે. તો આગળ આપણે લખી દઈએ બગડો. શું લખી દઈએ? બગડો. તો Cl3 6 થઈ ગયા. હવે જુઓ એલ્યુમિનિયમ કેટલા છે? એલ્યુમિનિયમ થઈ ગયા 2. અહીંયા પણ એલ્યુમિનિયમ કેટલા છે? 2. મતલબ કે આ રાસાયણિક સમીકરણ હવે સમતોલિત થઈ ગયું. તમને ના ખબર પડી હોય ફરીથી વારંવાર જોઈને રિવિઝન કરી લેજો. એટલે આ ફાઇનલ સમીકરણ કેવું થઈ ગયું આપણું? 3BaCl2 plus Al2SO4 thrice plus it gives 3BaSO4 plus 2AlCl3. આનું નામ છે બેરિયમ સલ્ફેટ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. બરાબર છે. આ થઈ ગયું આપણું રાસાયણિક સમીકરણ. હવે આપણે જોઈએ ત્રીજું, સોડિયમ પ્લસ પાણી. ઇટ gives સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ. જ્યારે છેલ્લે હાઇડ્રોજન લખેલું હોય એટલે હાઇડ્રોજન વાયુ વાતાવરણમાં છૂટો જ પડતો હોય એટલું યાદ રાખવાનું. સોડિયમ પ્લસ પાણી. હવે સોડિયમની સંજ્ઞા કઈ છે? ખબર હોવી જોઈએ. સોડિયમની સંજ્ઞા છે Na. પાણીની H2O. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પાછળ હાઇડ્રોક્સાઇડ હોય એટલે શું આવે? OH. એટલે NaOH પ્લસ હાઇડ્રોજન માટે શું દર્શાવાય? H2 લખાય. હવે તમે ધ્યાનથી જુઓ, સમતોલિત આપણે કરીએ કે અહીંયા હાઇડ્રોજન કેટલા છે? તો કે 2. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. પણ અહીંયા એક હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજન અહીંયા ટોટલ કેટલા થઈ ગયા? 3. તો હવે આપણે કંઈક સુધારો વધારો કરવો પડશે. અહીંયા ઓક્સિજન કેટલા છે? 1. તો હવે આપણે શું કરીએ? તો કે આની આગળ માનો કે આપણે 2 લખીએ. પહેલા આપણે શું કરીએ? આની આગળ 2 લખીએ. તો હવે તમે જુઓ અહીંયા હાઇડ્રોજન કેટલા થઈ જાય? 2 ને 2 4. અહીંયા કેટલા છે? 2 ને 1 3. અહીંયા 3 ને કેટલા છે? 2 ને 1 3 છે. હવે આપણે આની આગળ 2 લખી નાખીએ. શું લખીએ? આની આગળ આપણે 2 લખી નાખીએ. તો હવે જુઓ 2 દુ 4, 2 હાઇડ્રોજન અને 2 હાઇડ્રોજન, તો ટોટલ 4 થઈ ગયા. મતલબ હાઇડ્રોજન સમતોલિત થઈ ગયું. ઓક્સિજન કેટલા છે? તો ઓક્સિજન 2 છે. અહીંયા ઓક્સિજન કેટલા છે? તો અહીંયા ઓક્સિજન 2 છે. મતલબ ઓક્સિજન સંતુલિત થઈ ગયું. પણ હવે શું થયું? આની આગળ બગડો લખવાથી આ બગડો Na ને પણ મળ્યો, સોડિયમ ને પણ મળ્યો. એટલે Na ના કેટલા પરમાણુ થઈ ગયા? 2. તો હવે શરૂઆતમાં Na ના કેટલા પરમાણુ છે? 1 જ છે. તો એને 2 માં ફેરવવા માટે Na ગુણ્યા 2 કરી નાખો. એટલે આ સમતોલિત સમીકરણ હવે આપણું થઈ ગયું. સમીકરણમાં તમે બધા પરમાણુ શીખ્યા, તમારી રીતે ધીમે ધીમે ગણી લેજો. સમતોલિત જ હશે. એટલે 2Na plus 2H2O it gives 2NaOH plus H2. આવી રીતે કંઈક આપણે સમતોલિત સમીકરણો લખવાના છે. ચલો હવે આ બંને પ્રક્રિયા છે ને, આમાં કંઈક પ્રશ્ન અલગ પણ આવી શકે કે નીચેની પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થા દર્શાવો અને સમતોલિત સમીકરણ પણ લખો. એટલે ધ્યાન આપજો, ભૌતિક અવસ્થા દર્શાવવું બહુ જ ઈઝી છે. હું કહું એટલા શબ્દો ખાલી યાદ રાખજો કે જ્યારે પણ દ્રાવણ એવો શબ્દ આવે, કયો શબ્દ આવે? દ્રાવણ. દ્રાવણ. તો જેની આગળ જેની પાછળ દ્રાવણ શબ્દ હોય એ બધા કેમિકલને તમારે એક્વાયસ સ્વરૂપે દર્શાવવાના. સૌથી સહેલી શોર્ટ ટ્રીક, અદ્રાવ્ય શબ્દ આવે તો એ ઘન અવસ્થામાં હોય એટલે એને એસ વડે દર્શાવવાના. આ પણ બીજી શોર્ટ ટ્રીક. આપણે જોઈએ ચોથું, બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ ના પાણીમાં બનાવેલા દ્રાવણો. મતલબ બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ પાણીમાં ઉમેરો અને પછી જે દ્રાવણ બને તો એ શું થયું? આપણે હમણાં જ કીધું કે પાણીમાં કોઈ પદાર્થ ભેળવો તો એને જલીય દ્રાવણ કહેવાય, એક્વાયસ સ્વરૂપે લખાય. તો આનું સમીકરણ આપણે લખીએ બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 પ્લસ સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4 બરાબર. ઇટ gives શું બને છે? તો કે અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ. અદ્રાવ્ય એટલે સ્ફટિક સ્વરૂપે, ટુકડા સ્વરૂપે. બેરિયમ સલ્ફેટ એટલે BaSO4. બીજું શું બને છે? સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl બને છે. હવે આપણે શું કરીએ? પહેલા આની આપણી ભૌતિક અવસ્થા દર્શાવીએ. જુઓ દ્રાવણ શબ્દ ક્યાં છે? દ્રાવણ શબ્દ કોની આગળ છે? તો કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ ની આગળ. તો આ બંનેને આપણે લખશું AQ. આને પણ લખશું AQ. બીજું
કે અદ્રાવ્ય એટલે શું આવશે? એસ. અદ્રાવ્ય માટે આવશે એસ. અને સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ આવ્યું કોની આગળ? સોડિયમ ક્લોરાઇડ. તો આને પણ લખશું AQ સ્વરૂપે. ઓકે, ડન છે, સમજાઈ ગયું? હવે આપણે આને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ. જુઓ, અહીંયા Ba કેટલા છે? 1. અહીંયા Cl કેટલા છે? 2. અહીંયા Ba કેટલા છે? અહીંયા Cl કેટલા છે? 1 જ. તો હવે આપણે કંઈક એવું કરવું પડશે જેનાથી અહીંયા Na કેટલા છે? 2. અહીંયા એને કેટલા છે? 1 જ. તો હવે આપણે બંનેને 1 1 છે, બંનેને 2 2 માં ફેરવશે. બંનેને 2 વડે ગુણી દઈએ. આપણે આને 2 વડે ગુણી દઈએ. શું થઈ ગયું? 2 Na 2 Cl 2 Cl 2 Na. SO4 કેટલા છે? 1 જ. તો હવે SO4 ને કઈ કરવાની જરૂર નથી. ખાલી એટલું જ કરતા આપણી પ્રક્રિયા સમતોલિત થઈ ગઈ છે. આપણી પ્રક્રિયા સમતોલિત થઈ ગઈ છે. યાદ રાખજો ખાસ. હવે આપણે આ જોઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે Na હોય. સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ હાઇડ્રોક્લોરિક એસિડ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે પ્લસ HCl નું દ્રાવણ શું બનાવે? તો કે સોડિયમ ક્લોરાઇડ બનાવે NaCl પ્લસ પાણી ઉત્પન્ન કરે પ્લસ પાણી. આ થઈ ગઈ પ્રક્રિયા. પ્રક્રિયા લખતા આવડવી હોવી જોઈએ. બરાબર છે? જો NaOH, હવે આપણે શું કીધું? NaOH નું દ્રાવણ. હવે દ્રાવણ એટલે AQ. HCl નું દ્રાવણ એટલે AQ. NaOH નું દ્રાવણ એટલે ફરીથી AQ અને H2 ઉત્પન્ન કરે, પાણી ઉત્પન્ન કરે એટલે કયા સ્વરૂપે? લિક્વિડ સ્વરૂપે. એટલે આને L જ દર્શાવવાનું. હવે તમે આને સમતોલિત કરો. કેવી રીતે થશે? અહીંયા નાઇટ્રોજન કેટલા છે? 1 જ. અહીંયા નાઇટ્રોજન કેટલા છે? 1 જ. ચલો પૂરું. અહીંયા ઓક્સિજન કેટલા છે? 1 જ. અહીંયા ઓક્સિજન કેટલા છે? 1 જ. ચલો પૂરું. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 1 અને 1 2. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 1 અને 1 2. બરાબર, પૂરું. અહીંયા ક્લોરીન કેટલા છે? 1. અહીંયા ક્લોરીન કેટલા છે? 1. પૂરું. મતલબ આ રાસાયણિક પ્રક્રિયા સમતોલિત અવસ્થામાં જ છે. બરાબર છે? ખબર પડે? ના ખબર પડે તો ફરીથી વિડીયો જોઈ લેજો નિરાતે. આપણે એટલે ટુકડામાં વિડીયો મૂકીએ છીએ. બધા પ્લેલિસ્ટમાં જઈને ચેક કરજો અને શાંતિથી ભણજો. બધું યાદ રાખજો. આ થઈ ગઈ આપણા ભાગ 6 ની અંદર કેટલીક અગત્યની રાસાયણિક પ્રક્રિયા સમતોલિત કરવાની પદ્ધતિ. હવે આપણે ચાલુ કરવાનું છે આ ચેપ્ટરનો બીજો ભાગ. એટલે 50% ચેપ્ટર અહીંયા પૂરું. હવે આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો બધા ભણવાના છે. તો જોડાયેલા રહેજો, વિડીયો મોકલતા રહેજો, હસતા રહેજો, ભણતા રહેજો. આવજો. જય હિન્દ, જય ભારત.